ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? હવે એસવાય BSM 3 ગૌણ ગુજરાતીમાં પેપર નંબર 5માં યુગવંદના ઝવેરચંદ મેઘાણી અને તે યુગવંદનામાં આપણે કથા ગીતો વિશે અભ્યાસ કરતા હતા. તેમાં આપણે સુના સમદરની પાળે એ કાવ્ય છે એ અભ્યાસ એમનો પૂરો કર્યો અને એ પછી કોઈનો લાડક વાયો એ કાવ્ય આવે છે. આ બંને કાવ્ય એ કથા ગીતોમાં આવે છે. આગળ હું તમને કથા ગીતો વિશેનો વિડીયો પણ એમના વિશેની ચર્ચા પણ આપણે કરી છે. હવે જોઈએ કે કોઈનો લાડક વાયો એમાં ઝવેરચંદ મેઘાણી એ ખૂબ આક્રંત સાથે જો કોઈનો લાડક વાયો છે એ કાવ્ય તમારે કૃતિલક્ષી સમીક્ષામાં આવે છે. ફરી પાછી તમને યાદ કરાવી આપું. કસુંબીનો રંગ, શિવાજીનું હાલરડું, કોઈનો લાડક વાયો, છેલ્લો કટોરો અને સુના સમદરની પાળી. એમાં આપણે શિવાજીનું હાલરડું એના વિશે ચર્ચા થઈ, છેલ્લો કટોરો તેમના વિશે ચર્ચા થઈ, સુના સમદરની પાળે તેમના વિશે પણ ચર્ચા થઈ. હવે આ છેલ્લું છે કૃતિલક્ષી સમીક્ષામાં કસુંબીનો રંગ. જો કે બધા જ કાવ્યો હું તમને ચલાવીશ જ, એના વિશે આપણે અભ્યાસ કરવાનો જ છે, ભણવાનું જ છે. પણ સૌથી મહત્ત્વના જેટલા કાવ્ય હતા, એટલે કે આપણે એક્ઝામમાં કૃતિલક્ષી સમીક્ષામાં જે પૂછાય છે એ કાવ્યમાં આપણે આ એક કાવ્ય બાકી છે. બરાબર? એટલે એવું ના સમજતા કે બીજા કાવ્ય ભણવાના નથી કે અભ્યાસ નથી કરવાનો. પણ તમારે જે પરીક્ષામાં જે પૂછાય છે એ કસુંબીનો રંગ, શિવાજીનું હાલરડું, કોઈનો લાડક વાયો અને છેલ્લો કટોરો, સુના સમદરની પાળે. એમાં આપણે હવે છેલ્લું જ આ છે કે કોઈનો લાડક વાયો. મેઘાણીએ આ કાવ્યમાં ખૂબ કરુણા મૂકી છે. કોઈ સરહદ ઉપર એ ભીડભાડમાં શહીદ થઈને આવનારો કોઈનો લાડક વાયો છે. આવી કરુણા, આવો ભાવ, આવી સંવેદના એ પ્રેમાનંદે આ કાવ્યમાં મૂકી છે કે જોજો કેસરિયાળી સેજ વિસાવજો, કોઈનો લાડક વાયો આવે છે. કેટલી બધી સ્ત્રીઓ ભેગી થશે, કેટલી બધી માતાઓ ભેગી થશે, કેટલી બધી નવયૌવનાઓ ભેગી થશે કે કોણ હશે એ કોઈનો લાડક વાયો. એટલે સમગ્ર કાવ્યમાં એક કરુણા, તમે કાવ્ય વાંચો ને આંખમાંથી આંસુ ટપકવા લાગશે. એટલી કરુણ ભાવ સંવેદનાને કવિ અહીં મૂકી છે. જોઈએ આપણે કે રક્ત ટપકતી સોસો જોડી સમરાંગણથી આવે. સોસો જોડી સમરાંગણ એટલે કે જ્યાં યુદ્ધનું મેદાન છે એની વાત કરી છે. સોસો રક્ત ટપકતી સોસો જોડી સમરાંગણથી આવે, કેસરવર્ણી સમર સેવિકા કોમલ સેજ બિછાવી. કેસરવર્ણી સમર સેવિકા, કેસરવર્ણી એટલે કે સંધ્યા ટાઈમ થયો છે અને એ સમયે તમે કોમલ સેજ બિછાવજો, કારણ કે રક્ત ટપકે છે. યુદ્ધના મેદાનમાંથી એ કોઈનો લાડક વાયો આવે છે અને એ લથડતો પથડતો, કારણ કે અંગ્રેજોના હાથની તલવારો વાગી છે, ગોળીઓ વાગી છે, કેટલા જખમો એમના શરીરમાં વાગ્યા છે ને એના લોહી ટપકે છે. ઘાયલ મરતા મરતા રે માતની આઝાદી ગાવે, કોકની વનિતા કોકની માતા ભગીની ટોળે વળતી. એ ઘાયલ થઈને છેલ્લા શ્વાસો લે છે, ક્યાંક ડૂસકે ડૂસકે એમના શ્વાસો લેવાય છે. અને એવે સમયે પણ મેઘાણીએ કીધું છે કે માતની આઝાદી ગાવે છે.
કોકની વનિતા એટલે કે કોકની પત્ની, વનિતા એટલે પત્ની, એ સ્ત્રી સુશીલ, કોકની માતા ભગિની, એ બધી ટોળે વળી છે જોવા માટે. સોણિત ભીના પતિ સુતવીરની રણસૈયા પર લડતી. સોણિત શહીદ બની ગયેલા સોણિત ભીના, તેમની એ શહીદ થઈને આવેલા પતિ, અને એટલે એમની આંખો એ સોણિત ભીની છે. રડવું નથી, આંસુ તો છે જ, પણ ક્યાંક પડદાની વચ્ચે એને ઢાંકેલા રાખ્યા છે. એટલે સોણિત ભીના પતિ સુતવીરની રણસૈયા પર લડતી, મુખથી ખમ્મા ખમ્મા કરતી, માથે કર મીઠો ધરતી. એક માતા એ મુખથી ખમ્મા ખમ્મા કરતી અને માથે કર હાથ એ મીઠો ધરતી. થાકે થોકે લોક ઉમટ્યા રણજોધા જોવાને, શાહબાસીના શબ્દ બોલતા પ્રત્યેકની પીછાને, નિજ ગૌરવ કેરે ગાને, જખમી જન જાગે અભિમાની. કારણ કે સો જોડી આવતી હતી, રક્ત ટપકતા હતા, ઘાયલ હતા. કોણ કોણ કોનો પતિ છે, કોણ કોનો દીકરો છે, કોણ કોનો લાડકવાયો છે, એનો કોઈ ખ્યાલ આવતો ન હતો, કોઈ ઓળખતા નહોતા. કારણ કે એટલા બધા ઘવાયેલા હતા. કોઈના હાથ ન હતા, કોઈની એક આંખ ન હતી, કોઈના પગ કપાયેલા હતા. આવા લથડ પથડ ખાતા ખાતા આવનારા વ્યક્તિને કેમ ઓળખવું? એટલે કવિએ કીધું કે શાહબાસીના શબ્દ બોલતા, જે પ્રત્યેકની પીછાને, નિજ ગૌરવ કેરે ગાને, જખમી જન જાગે અભિમાની. બધા જ કોઈના પિતા, કોઈની પત્ની, કોઈની બેન, કોઈની માતા એ પોતાના લાડકવાયા માટે ખમ્મા ખમ્મા એવો શબ્દ મૂકે છે અને અભિમાનથી ઊંચાઈથી જોવે છે. સૌ સૈનિકના વહાલા જનો, મળીએ ક્યાં સુખ મેળો, છેવાડોને એકલવાયો, અબોલ એક સુતેલો, અણપૂછ્યો અણપ્રીછેલો, કોઈનો અજાણ લાડીલું. દૂર દૂર સુધી છેવાડાનો કોઈ એક, કોઈનો લાડકવાયો. આટલા બધા તો આવી ગયા છે, પણ આવો અજાણ્યો કોઈ છેવાડા સુધી સૂતો જ, એ કોઈ અણપૂછ્યો અણપ્રીછેલો, કોઈ પૂછતું પણ નથી અને કોઈ ઓળખતું પણ નથી. કોઈનો અજાણ લાડીલું, કોઈનો અજાણ લાડીલો છે. એનું શિર ખોડામાં લેવા કોઈ જનેતા ના આવી, એની ચીસણ તેલ કચોડા નવ કોઈ બેની લાવી. જો અહીં ખૂબ કરુણા છે, એ વાંચશો ને તો તમારું હૃદય છે ને એ ભરાઈ આવશે. એનું શિર ખોડામાં લેવા કોઈ જનેતા ના આવી, એની સિંચણ તેલ કચોડા નવ કોઈ બેની લાવી. એ જખમો ઉપર તેલ ઘસવા માટે કોઈ બેની પણ ન આવી, અને કોઈ માથું ઝીલવા માટે કોઈ જનેતા એ ક્યાંય દેખાતી નથી. કોઈના લાડકવાયાની ન કોઈએ ખબરે પૂછાવી, ભાલે એની બચીઓ ભરતી લટો સુવાળી સૂતી, સન્મુખ ઝીલ્યા ઘાવો અહીંની ટપ ટપ છાતી સૂતી. એની વાળની લટો એના ભાલ પર સુવાળી ચુંબન કરી હોય એમ સૂતી છે, અને સન્મુખ ઝીલ્યા ઘાવો અહીં ટપ ટપ છાતી સૂતી. ઘાવો એ ઝીલા છે, સન્મુખ દુશ્મનોની સામે, અંગ્રેજોની સામે. પણ આવો કોનો લાડકવાયો છે, ન કોઈ ખબરે પૂછવા આવે છે. એક દર્દ છે. ટીવાયમાં દર્દપુર નવલકથા આ વખતે અભ્યાસક્રમમાં આવે છે. ખૂબ સરસ, સમજવી થોડી અટપટ છે, છતાં પણ સમા કૌલે એમાં સરસ મૂક્યું છે કે કાશ્મીરમાં સ્ત્રીઓ પર થતા અત્યાચારો અને એ અત્યાચારો સામે ક્ષમા કૌલ આ બધું અનુભવેલું છે. અનુવાદિત થયેલી આ છે, પણ એમાં આવી કોઈ વેદના, સંવેદના સમાયેલી છે. એટલે હું આનું તમને મૂકું છું. જો ખૂબ કરુણા તો અહીંયા છે કે એનું શિખર ખોડામાં લેવા કોઈ જનિતા ના આવી. એની માતા ક્યાં હશે? એનું શિર, એનું માથું, એનું શિર ખોડામાં લેવા કોઈ જનેતા ના આવી. એનું માથું ખોડામાં લેવા કોઈ માં કેમ ન આવી? ભાલે એને બચીઓ ભરતી લટો સુવાળી સૂતી, જનમુખ ઝીલ્યા ઘાવો અહીંથી ટપકતા
છાતી સૂતી કોઈના લાડકવાયાની આંખડી અમૃતની તરથી. કોઈના લાડકવાયાની આંખમાંથી અમૃત ઝરે જ નીતરે જ. કોઈના એ લાડકવાયાના લોચન લોલ બીડાયા, આખરની સ્મૃતિમાં બે આંસુ ટલો કપોલ પર ઠેરાયા. જો કેવી કરુણા મૂકી છે. એના છેલ્લા શ્વાસ ઘૂંટાય છે એ કોઈનો લાડકવાયો છે, કોઈની પત્ની માટે, કોઈની બહેન માટે, કોઈની જનેતા માટે. અને એ લાડકવાયાના છેલ્લા લોચન લોલ બીડાયા. લોચન એટલે આંખની પાંપણ. કોઈના એ લાડકવાયાના લોચન લોલ બીડાયા, આખરની સ્મૃતિમાં બે આંસુ કપોલ પર ઠેરાયા. કપોલ એટલે આંખની નીચેનો સહેજ ખાડો હોય ને ત્યાં ટેરવાઈ ગયા છે. ઠેરાયા શબ્દ મૂક્યો છે એટલે કે અટકી ગયા છે. એનો અર્થ મેઘાણીનો એ છે કે એને એ રાહ જોવે છે કે કોણ આવે છે આ ઝીલવા માટે. આતમ દીપક ઓલાયા, ઓષ્ઠવના ગુલાબ કરમાયા. એ આતમ દીપક ઓલવાઈ ગયો છે અને એના ઓષ્ઠ ગુલાબ કરમાયા. એના ગુલાબી હોઠ ગુલાબની પાંદડી જેવા હતા પણ અત્યારે કરમાઈ ગયા છે. કોઈના એ લાડકડા પાસે હળવે પગ સંચરજો, હળવે એના હૈયા ઉપર કર જોડામણ કરજો, પાસે ધૂપસળી ધરજો અને કાનમાં પ્રભુપદ ઉચ્ચારજો. મેઘાણી આ બધું અનુભવ્યું છે એટલે એમ કહે છે કે કોઈના એ લાડકવાયા પાસે કાનમાં કોઈ પ્રભુનું નામ ઉચ્ચારજો અને પાસે એક અગરબત્તી કરજો અને હળવા પગે જાજો. કારણ ત્યાં આંસુ છે એ ઠેરવાયેલા પડેલા છે. વિખરેલી એ લાડકડાની સમારજો લટ ધીરે, એને ઓષ્ઠ કપોલે ભાલે ધરજો ચુંબન ધીરે. સૌ માતાને ભગીની રે ગોદ લેજો ધીરે, વાકડિયા એ જુલ્ફાની મગરૂઝ હશે કો માતા, એ ગાલોની સુદ્ધા પીનારા હોઠ હશે બેરાતા. રેતમ ચુંબન ચોડાતા પામશે લાડકડો સાતા. કોઈ સ્ત્રીઓને બોલાવીને કહે છે કે એની લટોને ધીરેથી મૂકજો, એના ઓષ્ઠ પર, એના કપાળ પર, એની આંખો પર, એના લોચન પર સૌ માતાઓ ચુંબન લેજો ધીરેથી. ભગિનીઓ, સ્ત્રીઓ, તમે એને ધીરેથી ચુંબન લેજો એટલે એ સાતા પામશે. વાકડિયા એ જુલ્ફાની મગરૂબ હશે કો માતા. એ જુલ્ફોની કોઈ માતા એ રાહ જોતી હશે, એ ગાલોની સુદ્ધા પીનારા હોઠ હશે બેરાતા. કોઈની માતા આ ગાલ માટે રાહ જોતી હશે એટલે તમે ધીરેથી એ લાડકડાને ચુંબન કરજો એટલે એ સાતા પામશે. એ લાડકડાની પ્રીતમાં છાના પૂજન કરતી, એની ક્ષમાકાર અર્નિશ પ્રભુને પાયે પડતી, ઉરની એકાંતે રડતી, વિજોગણ હશે દિનો ગણતી. કે આ કોઈની માતા, લાડકવાયાની માતા છે, પ્રભુ પાસે અહર્નિશ પ્રાર્થના કરી અને એવું માંગતી હશે કે હું મારા દીકરાનું મુખ જોઉં. હજી તો એની પડે પડ દિને દિન એ વિજોગણ, ઉરની એકાંતે રડતી, વિજોગણ હશે દિનો ગણતી. વિજોગણ એટલે કે એની પત્ની ક્યાંક એકાંત એ એની રાહ જોતી હશે. આ એકાંતની પળો, આ વિજોગણ એ દિવસોને પળો ગણે છે પણ એને ક્યાં ખબર છે કે લાડકવાયો તો અહીંયા કાયમી માટે સૂઈ ગયો છે. કંકાવટીએ આંસુ ગોળી છેલ્લું તિલક કરતા, એને કંઠ વીટાયા હોશે કર બે કંકણવંતા. વસમાં વડામણા દેતા, બાથ ભીડી બે પડ લેતા. એની કૂચ કદમ જોતી, અભિમાન ભરી મલકાતી જોતી, એની રુધિર છલકતી ગજગજ પોળી છાતી. અધબીડિયા બારણિયાથી રડીકો હશે આંખ રાતી. એની પત્ની માટેનું એક કરુણ ભાવ મૂકો છે. કોઈ પડે પડની ક્ષણે ક્ષણની વિજોગણ એની પત્ની રાહ જોતી હશે, ક્યારેક અર્ધ બારણે એને ક્યાંકથી એવો અવાજ આવતો હશે તે ખોલીને જોવા જશે કે મારો પતિ આવ્યો છે. એવી કોઈ પ્રિયાનો પ્રીતમ આ ચિત્તા પર પોઢે
એકલડોને અણબુઝેલો અગન પીછોડી ઓઢે, કોઈનો લાડક વાયાને ચૂમે પાવક જ્વાલા મોઢે. આજે પ્રિયાનો પ્રીતમ આજ ચિત્તા પર પોઢે છે. એવી કોઈ પ્રિયાનો પ્રીતમ હશે જે આજે એકલડો અને અણબુઝેલી અગન પીછોડી ઓઢે. એકલો જ છે. કોઈના લાડક વાયાને ચુંબે પાવક જ્વાલા પોઢે. પાવક જ્વાલા પોઢીને સૂતો છે. એની ભસ્માંકિત ભૂમિ પર ચરણ જો આરસ ખાંભી, એ પથ્થર પર કોતરસો નવ કોઈ કવિતા લાંબી, લખજો ખાખ પડી અહીં કોઈના લાડક વાયાની. કોઈ લાંબુ લાંબુ એના પર ભસ્માંકિત ભૂમિ પર ચણજો આરસ ખાંભી. જો પાળિયાઓ ખાંભીઓ એ કોઈ શહીદ બનેલા વ્યક્તિની હોય છે. પાળિયાઓ કોઈ બેન દીકરી કે ગાય માટે શહીદ થયા હોય કે માતૃભૂમિની રક્ષા કરવા માટેની ખાંભીઓ હોય છે, એના પાળિયાઓ હોય છે. મેઘાણીએ આ પાળિયાઓ વિશે ખૂબ લખ્યું છે, ખાંભીઓ વિશે ખૂબ લખ્યું છે, સંશોધનો ખૂબ કરેલા છે. અને લખજો ખાખ પડી અહીં કોઈના લાડક વાયાની. કાંઈ વધારે લખવાનું નથી. અહીં આ કાવ્યમાં કરુણભાવ, વેદના, સંવેદના, માતૃભૂમિ પ્રત્યેનો એક લગાવ, અને સાથે સાથે તો કે કોઈનો લાડક વાયો હતો અને કોઈ એની બાજુમાં જ ન હતું, કારણ કે ખબર જ નહોતી. વાં તો એની પ્રિયતમા, એની પત્ની રાહ જોવે છે, માતા એના ચુંબન માટે રાહ જોવે છે, ક્ષણોની વિજોગણ એની રાહ જોવે છે. એટલે સમગ્ર કાવ્યમાં ખૂબ કરુણા મૂકી છે. આ તમારે સમીક્ષામાં લખવાનું થશે, બરાબર? ન સમજાય તો ફરી પાછા કહેજો, વાંચજો હો, પેજ ખોલજો 93 અને 94, એટલે તમને આ કાવ્ય સામે આવશે, બરાબર ને? સારું, તો હવે પછી ફરી પાછા આપણે કાવ્ય તરફ વળીશું. કાલે તમારે અદ્યતન ગદ્યકૃતિ 32 પુત્રીની વેદનાનો સમગ્રલક્ષી મૂલ્યાંકનના પ્રશ્નની ટેસ્ટ હશે, મોટા પ્રશ્નની. એ હું તમને મોકલી દઈશ, બરાબર?